મૂકો ને લપ આપણું જ ચાલુ છે. પણ એમાં એવું છે કે ઘણા બધા લોકો એવા છે કે આપણે ન કીધું હોય ને તો પછી એનથી આગળ પછી આપણે કહેવા જઈએ ને એમાં કોઈ મતલબ નથી. પણ હવે હું હાવ નવરી છું. હવે પહેલી વારમાં છે ને ઘા મારી લેવાનો છે કે બીજી વાર કોઈ હિંમત ન કરે આ બાજુ આવવાની. મારે કઈ એડવર્ટાઇઝ નથી જોતી કે મારે કઈ કોઈના કામ નથી કરવા જવાના, મારે કઈ ફોલોવર્સ વધારવા કઈ ગાંડા નથી કાઢવાના અહીંયા આવીને. બસ હવે પાછું ચાલુ કર્યું, થઈ ગયું ભૂલમાં, ડિલીટ થઈ ગયો બેન વિડીયો. ઓકે ચલો ડિલીટ કરી નાખ્યો એને બેન. ઓકે થેન્ક યુ હેતુ, થેન્ક યુ ચકુબેન. નો કર્યો હોત ને તો હમણાં છે ને લેંઘો પકડીને ઉડાડી નાખત, ખબર પડત બોડી શેમિંગ કોને કહેવાય, દેખાડી દે તેને. ફૂલ કાલીની રાણી લાગો છો પણ હું કરું પણ યાર. ચેન્જ ધ ટોપિક. હા હવે ટોપિક ચેન્જ હશે, હવે જવા દો ને. એવા માણસોને આન્સર જ ના આપો. ના ના એ નથી આપો આન્સર, બસ તમે કીધું એમ સાચી વાત છે. તો એને વધારવા હશે ફોલોવર્સ આવી રીતે પાછા વધારે પાનેવાળા. શું કે ખબર છે, કન્ટેન્ટ બુદ્ધિ હોય ને તો મળે. બોલો એટલે બુદ્ધિ મારામાં કે બુદ્ધિ તારામાં? હે હું બુદ્ધિ મારી દેખાડી ને તો નહીં ભેગું થાય ક્યાંય કોઈને આખા ગુજરાતમાં. એટલે રેવા દો મારી બુદ્ધિ મારી પાસે અહીંયા સુધી જ. હો મેડમ સંતાતા થવા કે શું છે, કોણ હતું હવે પતી ગયું. હાલો એણે વિડીયો કીધું ડિલીટ માર્યો, બરાબર ડિલીટ થઈ ગયો વિડીયો. ઓકે થેન્ક યુ. ડિલીટ થઈ ગયો હોય ને તો એને કે સારું થયું તે બુદ્ધિ વાપરી લીધી. બાકી બીજી વાર છે ને ટ્રાય ન કરતી આ બાજુ આવવાની. એ નહીં, ગુજરાત આખામાં કહી દઉં છું, મારા એડી સુધી આવવાની કોઈ ટ્રાય ન કરતા મહેરબાની કરી. કેમ કે પહેલા હું નવરી નહોતી, હવે હાવ નવરી છું, મારે કાંઈ કામ નથી. એને કયો પટેલ છે? હા હું હરવી નીકળે. પટેલ આગળ નહીં અવાય તેની તો બેન તારે લઈ લેવી તી. ના મેં મેસેજ કર્યા ને એના વિડીયોમાં મેં જઈને કમેન્ટ કરી ને તો કમેન્ટ ઉપર લખવા માંડી. બોલો હું અને આવા લોકો ગાંડા નથી થઈ ગયા? અને આપણે કોઈ દિવસ કોઈને સોશિયલ મીડિયાની અંદર આપણે કોઈ દિવસ કોઈને ટાર્ગેટ નથી કર્યા. જેને આપણને જે કેવું હોય એ કઈ જવા દીધા. તમને મજા આવી ને તમે કહી દીધું ને સારું હવે તમે જાઓ. આપણે આવી રીતે રહ્યા છીએ. પણ મને એવું લાગ્યું કે આ સોશિયલ મીડિયા છે, બરાબર, આની અંદર જાગૃતિબેન. ઓકે થેન્ક યુ જાગૃતિબેન. તમે જાગૃતિબેનને બોને સારો એવો સપોર્ટ કર્યો ને કોન્ટેક્ટ કરવા માટે, તો થેન્ક યુ જાગૃતિબેન, થેન્ક યુ રૂપલ દીદી, થેન્ક યુ ચકુબેન, થેન્ક યુ પૂજાબેન વ્યાસ, બધાય મને એનો કરવા માટે સારો એવો કોન્ટેક્ટ કર્યો. પણ એટલી તો બુદ્ધિ હોવી જોઈએ. પોતે કયા ઘરની છે, પોતે ડોક્ટર આગળ લગાડે છે, કોઈના ફેમિલી વિડીયો મૂકો છે, એક ઝાપટ મારી હોય ને તો દાંત બાત પાડી નાખે બધે, પણ દાંતે નથી દેખાતા એટલી જાડી. પછી મારું બોલવાનું બંધ થાય તો નહીં તમે સહન કરી શકો ક્યાંય. તો સાંભળો, નથી થયો ડિલીટ, કાંઈ વાંધો નહીં, ડિલીટ થઈ જાય. નહીં થયો હોય તો હું હમણાં જઈને જોઈ લઈશ. આ બેન પ્રિયંકા ડિલીટ નથી થયો એમ? ઉભા રહ્યો. ડિલીટ નહીં થયો હોય તો હમણાં તમે જુઓ, એનું ચાલુ કરાવી દઈશું હરખાઈનું. મારો ઓલો ફોન દે છે બીજો, હું તમને વિડીયો બતાવું. હો એ વિડીયો શું છે ને એ બતાવું તમને. જસ્ટ વેટ. તું કઈ ના બોલતી નકર મજા નહીં આવે. કોને કહો છો ભાઈ? મળતી બગાડીને બંધ થશે ને મારું ચાલુ થઈ જશે. કોણ છે? વૈશાલીબેન. ના હો, મહાન બનવા ગયા પણ એ પણ ખોટી જગ્યાએ પિન કરી દો. ના રે ના ભાઈ, એવા મફતિયાઓને અહીંયા ગંદકીને મારે પિન કરવાની થતી જ નથી. હું તમને ખાલી વિડીયો બતાવું. હો જસ્ટ વેટ. શું નામ હતું? એટલે નામ તો ભૂલી ગઈ. ડોક્ટર આરી. છે ને મારી આ બત્તી છે ને મારી દેરાણી છે, જોઈ લો. આ જે ઊભા ને એ બધી મારી જેઠાણી નથી કર્યો ડિલીટ. તો આપણે છે ને આપણી દેરાણીને ખવડાવી પીવડાવી મસ્ત ઢમઢોલ રાખવાની, જેથી કરીને આપણે છે ને સરસ મજાના પતલા લાગીએ, બરાબર? તો જેને દેરાણી ગોતવાની હોય ને એ પહેલેથી જાડી જ ગોતજો.
હા, ઈ પાડો છે ગુજરાતનો. બોડી શેવિંગ કરવાનું, જાડા પાતળાની વાત કરવાની, ખાઈ પીને ટમટોલ રાખવાની. એટલે એનો મતલબ એ કે જાડા લોકો જ વધારે ખાતા હોય, પાતળા લોકો વધારે ન ખાતા હોય. આવી બધી મસ્તી મજાક કરીને જાડા માણસોને હંમેશા નીચા દેખાડવા એ પાર્ટ ઓફ અવર જોકિંગ કલ્ચર છે. ઓકે, અને પછી પાછા આપણે કહીએ ઇંગ્લિશમાં. સામે કે આવું ના કહેવાય તો એમ કે હું તો મજાક કરતી હતી. ઓ બેન ઉભા રહો, મજાક કરવાના હું તો બોલતી જ નથી, મજાક કરતી હતી. હવે તો હું તને જ કહેતી હતી. ઇન્ટેલિજન્સ હશે તો તમારા આટલા બધા ફોલોવર્સ છે, તમારી જવાબદારી બને છે સાચી ને સારી વાત કહેવાની, સમાજમાં ચેન્જ લાવવાની. નહીં કે સમાજમાં જે ખરાબ છે એના પર વધારે થોપવાનું. આપણો પણ વિચાર કે આપણે પણ એને હસી મજાક બનાવીને એને પણ જળ બનાવી દેવાનું, એ તમારું નથી. અને 1 બિલિયન વ્યૂઝ છે આ રીલના, અને લોકોની કમેન્ટ્સ પણ હા 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 છે, એઝ ઇફ આ જોક છે. આવી જ રીતે સ્ત્રીઓ પર જોગ, સ્ત્રીઓ પિયર જાય એના પર જોગ, હા, સ્ત્રીઓના પિયર વાળા પર જોગ, સ્ત્રીઓના જાડા પાતળા પર જોગ. અને ધીસ ઇઝ પથેટિક. વી નીડ ટુ ચેન્જ ધીસ કમ્પ્લીટલી. આ બધી છે ને મારી દેરાણી છે. એટલે બેન ને કહી કે આ વિડીયો હવે મેં તારા માટે જ બનાવ્યો હતો, ફક્ત તારા જ માટે. હવે એવું નક્કી કરી લે તું. જોઈ લો હા. મારો વિડીયો એને પ્રોફાઇલમાં હું કહું બોલો લ્યો, ઈ બેન ને દેખાડું. ઈ બેન ને એટલે ઈ કે ખાય છે એમ. ઊભી રહે, ખાતા બતાવું, ખાતા ખાતા વિડિયા બતાવું. જો મજા આવે એવા વિડિયા છે એના. Hi those who have seen Pata. Hi everybody. લિપસ્ટિક તો જાણે ઓલી આ જો આ સંસ્કાર ને સમાજની So વાતો. I love Emily in Paris, okay? कैसा भी mindless show हो, but I just love it. And I love Paris. I love fashion. I love Emily के bags, hats, dresses, Mindy के dresses, everything, okay? And of course, some very serious points are also made. But finally now I have watched the last season, okay? And I'm already हाँ, waiting बढ़ो। for Emily in Rome season. But मुझे ये बोलना है कि आसमान से जैसे ओस गिरता है रोज सुबह, ऐसे एमिली की लाइफ में इतने हॉट लड़के कैसे गिर रहे हैं? गैब्रियल, एल्फी सेल्फी, अब मार्शेलो, oh my god, છે ને ચાલુ everyone item. was so hot, good looking and also nice as human beings, okay? कोई रेड फ्लैग्स नहीं, शायद एमिली खुद रेड फ्लैग है, बोलो। पता नहीं, okay? કેટલી બળતરા છે ને એનાથી गैब्रियल નહીં. का कंफ्यूजन है, और इस सब के बीच में जो कैमी थी, कैमी तो कोमलिका निकली, oh my god, and गैब्रियल will always keep searching for Emily, उसके पीछे ही पड़ा रहेगा. जैसे क्योंकि सास भी कभी बहू थी में, तुलसी शादी हो गई, बहू हो गई, माँ हो गई, सास भी हो गई, पर वो जो बा थी वो बा जिंदा रही और भी 75 इयर्स की रही. ऐसे गैब्रियल ऐसा ही रहने वाला है. और पूरा टाइम मुझे लगता है जो ब्राइडल एंट्री में छोटा बच्चा आके बिगाड़ देता है सीन, फिर वो स्टेज पे वरमाला के टाइम छोटा बच्चा चढ़ के डांस करने लगता है, फोटोग्राफ बिगाड़ देता है, वो गैब्रियल है. हर एक चीज में बस बात बिगड़ने पहुंची जाता है. अब वो रोम भी पहुंच जाएगा. टिंग 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 टिंग. So I love આ બેન મને સમાજને સારો સંદેશો આપવાનું કે છે. એમિલીના બોયફ્રેન્ડ ઓલા કઈક સિરીઝમાં આવ્યા ને એનાથી હોતે ને એને છે ને પ્રોબ્લેમ થઈ ગઈ. એને કોઈ મળે એમ નથી. ઉભા રે, વેટ હો, એને આપણે ખાતા ખાતા જોઈએ. જસ્ટ વેટ. hi everybody. So hi everybody. तो मुझे लगा ये हस्बैंड्स एज इन पति लोग. हाय गाइस. बहू के आते ही आपने टॉपिक બધાને વહુ ને હાહુ ને બધાને ચાલુ જ પડી ગઈ છે ને પાછી અહીંયા કેવા આવે છે મૌલી ને. ઊભી રહે તું વાઘરો. સોરી મારાથી બોલાઈ ગયું છે, મને માફ Please કરજો. don't make us question our own. મારે Hello guys. Hi generational. Hi every. Hello મારાથી જે શબ્દ બોલાઈ ગયો ને એના માટે મને માફ કરજો. પ્લીઝ સોરી. हाय मैं बधाई माफी मांगू छू। हेलो गाइस, तो आप खुद जब बहुत हाय गाइस, तो आज की सुबह हुई गरम आ जाओ। गरम थेपला और ये लीला बेन मेरे लिए स्पेशली घर का बना हुआ व्हाइट मक्खन लाई थी और अदरक चाय से. પછી જાડી और નો आज થાય તો मुझे શું થાય? बहुत जल्दी निकलना था, हैं? तो मैं अधिराज को बाय बोल के फटाफट नहाने गई और रेडी होगी. ये देखो मेरी नई लिपस्टिक मेबेलिन की अमेज़न में मिलती है और ये है उसका રમેશભાઈ shade પટેલ, card, તમે જે હોય shade આમાં card. ગાળ નો લખતા और હો, मैंने નકર હું पहना था બ્લોક ये કરી pure દઈશ. सिल्वर का नेकलेस जिसका मैं सोर्स टैग खाई खाई। Eve. આ લિપસ્ટિક નો કલર જો. Of the last day of December, 31st December, New Year party.
Hi કાર્ટૂન છે everybody, ચરકટ. winter break ka. Hello guys, second last day of my छुट्टी and I'm already दुखी. जोकिंग. तो सुबह उठ के सब अच्छे से काम निपटा के फलाना ठीकना करके आटा फेरा आशीर्वाद करके मिड मॉर्निंग भूख में मैं खा रही हूँ खिचड़ी ऑयल और तीखा संभार. હવે હું તને જ કહું છું કે આટલું બધું ખાય છે પછી એને કેટલી બળતરા ખાય હે આથી બહુ આમ જો हाय गाइस, तो आज कुछ नया व्लॉग करते आ हैं. जाओ. चलो आई टेक यू अलोंग विथ मी टू सात्विक फूड फेस्टिवल, ट्रेडिशनल फूड फेस्टिवल. गुजराती में बोलते हैं विसराती जती वानगियों, मतलब जो स्पीशीज फूड की अब हमें दिखने को भी नहीं मिलती है, ऐसे वे ट्रेडिशनल फूड का पूरा एग्जीबिशन था. इट इज ओपन फॉर 3-4 days. હાલી નથી હતી તો એને ફૂડ ફેસ્ટિવલમાં જાવું છે અને હું તો વિડીયોની અંદર તો બોલી નથી કે જાડા વધારે ખાઈને પાતળા ઓછું ખાઈને કઈ બોય હાથે નાથે ચાલુ થઈ ગઈ કેમ કે એની ડાબલી જ બંધ નથી થતી એવું મને લાગ્યું આ જો એને ડાઇનિંગ ટેબલ માં Oh, and Saturday morning special आवशे, because जो. आज मेरा मीटअप था. सुबह मैंने खाया पोहा, ग्रीन चिलीज वाला, नो रेड चिली पाउडर विद अदरक चाय. और दीर्घाओं का आ जाओ, दिन बन बताइए. गया था बिकॉज था क्रिकेट मैच. उलाला. तो ઉલાલા કરે છે, ગૌઠે ગઠપણ સમાજને સંદેશો દેવા છે એને બધા હારા હાલી જ મળ્યું છે મફતણિયું તેમાં મોઢા જોયા છે પેલા કાચમાં આ જો ડાઇનિંગ ટેબલ તો એની માને ભરેલું ને ભરેલું જો હું તો એકેય વાર બોલી જ નથી કે તું એટલું બધું ખાસ આજ પનીર ખાઈશ હો જો અવાજ કરું લે क्रिस्पी अनहेल्दी बट फिर भी. जो. हेलो गाइस, आज है क्रिसमस ईव और कल से मेरा विंटर ब्रेक. अपाडो. लाला, भले एक ही वीक के लिए बट मैं एकदम खुश हूँ. तो सुबह मैं फ्राई कर रही थी इडली. आज मुझे फ्राई इडली खाने का मन हुआ, क्रिस्पी अनहेल्दी बट फिर भी मन हुआ तो खा जो. लिया. थोड़ी ही खाई और उसके साथ पी मैंने अदरक वाली चाय. और आज मैंने एक एकदम यूनिक सी सब्जी बनाई है जो हमारे काठियावाड़ सौराष्ट्र में फेमस है. कुछ घरों में ही ये है. હરામીની કાઠિયાવાડનું નામ લેતી ને નકર તારા લેંઘામાં ઘરી જાય આખું કાઠિયાવાડ ચાલુ છે હો એનું પાછી અહીંયા મને કહેવાનું હું સમાજને આ લે આજના માટે આટલું પૂરું કર્યું છે બાકી કાલ સુધીમાં વિડીયો ડિલીટ કરજે નકર હું આવું છું કાલ પાછી બાકી તને યુટ્યુબમાં તો તું આવી જ જઈશ હવે ચારે કોર તારી રીલ્સ ને વિડીયો નાખવાનો માંડું ને તો તું કહેજે સટાસટ અને જ્યાં લાઈવ ચાલુ થાય ને બધા તને મોકલે જાજે જોવા કેવી લાગે છે તને ખબર પડે બોડી શેમિંગના બહુ શોખ છે ને ઇંગ્લિશમાં બોડી શેમિંગ એટલે હું તને દેખાડું મફતણિયું હાલી જ મળ્યું છે ગમે ને હા જાડીસ થાય ને તો હું થાય એને પાછી એટલે મને કેવાય એવી લે મને ખબર નથી કે કેટલું ખાય છે હવે મેં જોયું આ કરીને ચાલુ જ હોય એનું નખરું આખો દી લેડીઝ ને બોડી શેમિંગ કરે છે ગુજરાતીમાં શીખવાડ તો અમને ખબર પડે જીદી ગલ આવ્યું છે ભર્યું છે ન કર્યું સમાજ સુધારકો જાણે સમાજનો ઠેકો લઈને મૂકી દીધો હોય એને એમ કે અમારથી ને સમાજ સુધરી જાય ને અમે જ કંઈક સહી અહીંયા એમ અને અમે બોલીને એનો જ ભાર પડે ને અમને જ બધા એમ અમે જ કંઈક સહી એ જ પડ્યું છે અહીંયા ન કર્યું મફતણિયું ઠેબે ચડોશો તમે જેને ને તેને ઘરમાં રહ્યો ને ઘરના 3 જણાને સુધારો ને તોય બહુ થઈ ગયું તમે એક તો ડગબગ હાલવું જલ્દી ડોસી હા એને જેલસી શું થાય હું અહીંયા 4:30 વાગે ઉઠી જાઉં છું રાતે મોડી હોતી ને હું 4:30 વાગે ઉઠીને હું એક્સરસાઇઝ કરું છું હું ખાવા પીવામાં ધ્યાન રાખું છું ડાબલી બંધ રાખું છું તઈ એમને નો થાય સ્ત્રીની જાત છે બધાયના હોર્મોન્સ હોય મોનોપોઝનું બધું નો બેલેન્સ થતું હોય શરીરનું સુવાવડો કરી હોય તો નો થાય સ્ત્રીનું ફિગર બગડી જાય સ્વાભાવિક છે કે બધાયને બગડી જાય સ્ત્રીઓને ઘરમાં કામ કરવાનું હોય ઓફિસમાં કામ કરવાનું હોય તો નો મેનેજ કરીએ ગે એવું પ્રોપર કોઈને આપણે એવું ટાર્ગેટ નહોતો કર્યા કે ભાઈ ફલાણીને જ કહેવાનું પણ મને પછી લાઈટ થઈ કે આ ભંભો છે ને આમ જ થયો છે ગામની પંચાયત કરીને જ
અને હાલી કે એવો નથી. ઓલા કઈક સિરીઝ નું એને એમિલી કીધું તો મેં તો 3 જણાને પૂછ્યું કે એમિલી શું છે તો કે ઓલી સિરીઝ આવી છે ને તો મેં સિરીઝ ખોલીને જોઈ. બોલો લ્યો આ સમાજને સંદેશા દેવાસ આવી ગયું મફતણિયું ને. તમારા સંદેશા તમારા પાસે રાખો, પેઢી એમને તમ તાર બગડતી જ જાય છે ને બગડવાની જ છે ને બગડશે જ તે. અને મને તો કોઈ સુધારવા આવવાની જ નહીં. હું જેવી છું ને એવી બરાબર જ છું. મારા માટે તો કહેવાનું જ નહીં કે સારી છે ખરાબ છે. જેવી છું ને એવી હું છું. અને તમારા કોઈના કહેવાથી હું નહીં બદલું ને દુનિયા નહીં બદલે ને સમાજ નહીં બદલે ને ગુજરાત નહીં બદલે. જેનું જેમ હાલવાનું છે ને એમ જ હાલવાનું. એટલે પોતાની હોશિયારીને દોઢાઈ પોતાના ઘરમાં હકાવવાની, બહાર નહીં હાંકવા જવાની. ચોટીસ પડ્યું છે. આ ડોક્ટર કોણે બનાવ્યું હશે? પાછી આ પ્રિન્સિપાલ છે કોલેજની. આ હું શીખવાડતી હશે? પેલા હાલી મને એમ છે કે એની ઓલી કોલેજના ક્લાસ પૂરા થાય ને તે ટબક કરતી હળવળ માંડ કોલેજે પૂગતી હશે. છોકરાને ભણાવતી હશે કે હું શીખવાડતી હશે? આ એના વિચારો એમાં નાખતી હશે. આખે ગામની પંચાયતો કરવાની એની પ્રોફાઇલ મેં જઈને જોયું ને, દેરાણી જેઠાણીને કઈ ના થયું ને આને આ એને થયું ભક્તિ બધું. લાઈ તને સોનકીને એડ કરું. લાઈ આને થયું બધું. આ કોણ છે એ મને તો ખબર નથી. બોલ, નહીં લેવા કે નહીં દેવા હાલી જ મળ્યું છે. કેમ ગયું? એટલે લેવા દેવા વગરનું હાલી મળ્યા બધા. શાંતિથી જીવતા હોય એને જીવવા દો ને. નથી મારે તારી જેમ બેન લિપસ્ટિક કરવી, બરાબર? નથી મારે તારી જેવા કોઈ દી કપડાં પહેરવા, નથી મારે તારી જેમ કોઈ દી આખા ડાઇનિંગ ટેબલ ભરીને ખાવું. તો હું હાલી નીકળીશ તું મારી વાહે. મારે નથી તારી જેવડી મોટી સાઈઝના કપડાં પહેરવા કોઈ દી. ન કરે મને ઉપાધિ થાય કે હું એની જેવડા કપડા આવા પાડા જેવા કેદી પહેરે કોથળા જેવા એમ. મને તારી કાંઈ ઉપાધિ નથી. તું મારી ઉપાધિ મહેરબાની કરીને કરીમાં. અને મને આ દિવસ સુધી મારા શરીર ઉપર કે મારા કોઈ પણ વસ્તુ ઉપર મને અભિમાન છે નહીં. અને હોય ને તો જેની પાસે બધું હોય ને એને હોય, બરાબર? લખી લે જા. અને કાંઈ પણ હોય, રંગ રૂપ અને રૂપિયો બધું મહેનતથી જ આવે. રૂપ અને રંગ તો છે ને એ આપણા પેઢીઓથી નાયલું આવતું હોય ને તો આવે. બાકી છે ને રૂપિયો મહેનતથી ના આવે. સમજણ પડી? એમને કોઈ આમ ઘરમાં આવીને નાખી નથી જાતું. એટલે અભિમાન તો હોય થાય છે 117 વાર. જાડી તારથી થાય ને તોડી લે. અને તું જ જાડી. આખા ગુજરાતમાં તું ટોપ ઉપર છો, પહેલા નંબરે. ફૂલ સાઇઝ એવોર્ડ તને આપવાનો છે સોશિયલ મીડિયાનો. જ્યાં એવોર્ડ મળાતા હશે ને ત્યાં આ પાડા ટીપણાનું નામ લખાઈ નાખે, બરાબર? આ ટીપણાને પહેલો એવોર્ડ આપો, ફૂલ સાઇઝ એવોર્ડ. મોડલિંગ થતું હોય ને, કેમ કે એને બહુ શોખ છે બધાય, મોડલિંગ થતું હોય ને કાર્ટૂનનું, ત્યાં પહેલા નામ તારું લખાઈ દઈશ, બરાબર? આવી જાજે તું એવોર્ડ લેવા. મારે ચૂસ પહેલો નંબર ન લઈ દઉં ને તારો તો તું મને કહેજે. પહેલો નંબર ગુજરાતમાં હાલી જ મળી છે તે. તારી જેવી હાંજ પડે હો આવે ને તો આંખે કાળા કુંડાળા કરી નાખે મારા, ખબર છે?